हेलो विद्यार्थी मित्रों, 12th सायन्स में आप सौનું स्वागत है। અને સમગ્ર વર્ષ દરમિયાન ખૂબ જ સારી રીતે મહેનત કરશો તો ખૂબ સારી સફળતા મળશે અને એવા મારા આશીર્વાદ છે। તો આપણે 12 સાયન્સનું પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। दोस्तों, આપણું પહેલું ચેપ્ટર છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો। અહીંયા ક્ષેત્રો એટલે વિદ્યુત ક્ષેત્રની વાત છે। જેમ તમે 11માં ગુરુત્વીય ક્ષેત્ર વિશે જાણીતું, કદાચ ના જાણ્યું હોય, ચિંતા નહીં કરવાની, પણ એ વિદ્યુત ક્ષેત્રની આપણે અહીંયા ચર્ચા કરવાની છે। તો બેઝિકલી આપણું જે ધોરણ 12 છે એનું પહેલો પાર્ટ છે એ વિદ્યુત શાસ્ત્ર છે। અને એ વિદ્યુત શાસ્ત્ર છે એટલે આપણા જે શરૂઆતના 8 ચેપ્ટર્સ છે એના મુખ્ય 2 પ્રકારો છે। પહેલું છે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહેવાય છે, જેમાં વિદ્યુત ભાર સ્થિર અવસ્થામાં હોય એ વખતે એ વિદ્યુત ભાર અને એની અસરોનો બધો ડિટેલ અભ્યાસ છે એ બધો ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં છે। અને એ ઇલેક્ટ્રોસ્ટેટિકના અભ્યાસમાં આપણે 2 ચેપ્ટર્સ છે, ચેપ્ટર 1 અને ચેપ્ટર 2। ચેપ્ટર 1માં આપણે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રનો અભ્યાસ કરવાનો છે, અને ચેપ્ટર 2માં એ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન અને એક વિદ્યુતીય રચના છે કેપેસિટર, એની ચર્ચા કરવાની છે। વિદ્યુત શાસ્ત્રનો બીજો પાર્ટ છે જે ઇલેક્ટ્રોડાયનેમિક્સ છે। આ જેમ સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે એવું આ ગતિમાન છે। જેમ 11માં આપણે ડાયનેમિક્સ અને કાઇનેમેટિક્સની વાત કરેલી ને ચેપ્ટર 3માં, એ રીતે તમને એમ છે કે સર 11માંનું ક્યાં યાદ કરાય કરો છો, એવું દુઃખદ સમય, પણ એ ઉપયોગી છે। તો અહીંયા ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં વિદ્યુત ભાર ગતિમાન અવસ્થામાં હોય ત્યારની ચર્ચા છે। એ બહુ લાંબો ટોપિક છે। તો એમાં ચેપ્ટર 3 છે એ પ્રવાહ વિદ્યુત વિશેનું છે। વિદ્યુત ભાર જ્યારે ગતિ કરે ત્યારે વિદ્યુત પ્રવાહ રચાય છે। એ વિદ્યુત પ્રવાહથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એટલે ચોથું ચેપ્ટર છે એ વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર વિશે છે। 5મું ચેપ્ટર છે એ પ્યોર ચુંબકત્વ વિશેનું છે। પછી 6થું ચેપ્ટર છે એ ચુંબકત્વની વિદ્યુતીય અસરનું છે, જેને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ કહેવાય છે। અને એના પછીનું જે 7મું ચેપ્ટર છે એ ઓલ્ટરનેટિવ કરંટનું છે। અને 8મું ચેપ્ટર છે એ વિદ્યુત ચુંબકીય તરંગોનું છે, જેમાં આ બધું ભેગું આવી જાય છે, પણ એ ઇન્ટ્રોડક્ટરી નાનકડું ચેપ્ટર છે। તો આપણા 8 ચેપ્ટર્સ છે એ આ વિદ્યુત શાસ્ત્ર પર આધારિત છે। તો એનો મતલબ કે આ ચેપ્ટર 1 છે એના પરથી ચેપ્ટર 2 આવશે, પછી એનો ઉપયોગ આપણે ચેપ્ટર 3માં, 3નો 4માં, 4નો 5માં, આમ આખું કન્ટિન્યુઅસ લિંક છે। તો ફરજિયાતપણે આખું ચેપ્ટર સમજવાનું છે, તો જ બીજા ચેપ્ટરમાં ખબર પડશે। બીજું ચેપ્ટર સમજશો તો જ ત્રીજામાં પડશે, ત્રીજું સમજશો તો ચોથામાં પડશે, આવું છે। એટલે આ બહુ જ મહત્ત્વનું છે, અને એટલું બધું અઘરું પણ નથી અને સાવ સહેલું પણ નથી, એટલે બરાબર ધ્યાન આપવાનું છે। હવે કોઈ પણ દ્રવ્ય હોય, એ ઘન, પ્રવાહી અથવા વાયુ, તો એ કોઈ મૂળભૂત કણોનું બનેલું હોય છે। તો મૂળભૂત કણો તો ઘણા બધા છે, લગભગ 100 જાતના, પણ સૌથી અગત્યના 3 છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન। એ પછી ન્યુટ્રિનો, એન્ટી ન્યુટ્રિનો, મેસોન, એન્ટી મેસોન, એવા બધા બહુ છે, પણ મૂળભૂત રીતે આ 3 કણો સૌથી અગત્યના, જૂના જાણીતા આપણા છે એ છે જ। તો આની બધી જ રાશિઓ અને ડિટેલ આપણે કરીએ છીએ। ઇલેક્ટ્રોન છે એનું દળ
9.1 ઇન્ટુ 10⁻⁻31 કિલોગ્રામ જેટલું છે. દોસ્તો આ બધા આંકડાઓ ખાસ યાદ રાખજો, કારણ કે એનો ભરપૂર પ્રમાણમાં આપણે ઉપયોગ કરવાનો છે 12મામાં. ખાલી આ ચેપ્ટર પૂરતું એવું નહીં, આખા 12માના ફિઝિક્સમાં આનો જથ્થાબંધ ઉપયોગ છે. ઓકે, પ્રોટોન અને ન્યુટ્રોન છે એ આપણને ખબર છે કે ન્યુક્લિયસની અંદર હોય છે, એટલે વ્યાપક રૂપે આ બંનેને ન્યુક્લિયોન કહેવામાં આવે છે, અને એ બંનેનું દળ એપ્રોક્સિમેટલી ઇક્વલ છે. એ 1.673 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામ છે. જો પ્રોટોન અને ઇલેક્ટ્રોનના દળોનો ગુણોત્તર આપણે લઈએ તો એ 1836 જેટલો મળે છે. એનો મતલબ એવો થાય કે પ્રોટોન છે એ ઇલેક્ટ્રોન કરતાં 1836 ગણો ભારે છે. તો આ અમુક MCQમાં આ આંકડાઓનો ઉપયોગ થશે. આવા આ તો બધે ઉપયોગ થશે આખા ફિઝિક્સમાં જથ્થાબંધમાં, એટલે આ યાદ રાખવાના છે. ઓકે, હવે વિદ્યુત ભાર છે એ દ્રવ્યનો મૂળભૂત ગુણધર્મ છે. એટલે જેવી રીતે દ્રવ્યમાનની આપણે વાત કરેલી છે 11મામાં, ફરીથી પાછું 11મું યાદ કરી દીધું, તો એ દળ છે, દ્રવ્યમાન કહો અથવા દળ કહો, એ પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે, એનો આંતરિક ગુણધર્મ કહેવાય. એની વ્યાખ્યા ના હોય 11મામાં ક્યાંય દળ એટલે શું એવું ક્યાંય નથી આવ્યું. એવી જ રીતે આ વિદ્યુત ભાર છે એ પણ દ્રવ્યનો અથવા તો પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે. એટલે વિદ્યુત ભાર એટલે શું એવું ક્યાંય નહીં આવે. વિદ્યુત ભાર એટલે વિદ્યુત ભાર. એ વિદ્યુત ભાર બે ટાઈપના હોય છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. આવું બેન્જામિન ફ્રેન્કલિન નામના એક વૈજ્ઞાનિકે તારવેલું કે આવા બે ટાઈપના વિદ્યુત ભારો હોય. તો એ બેન્જામિન ફ્રેન્કલિન છે એ અમેરિકાનો એક રાજ્યનો ગવર્નર હતો, એટલે પોલિટિશિયન હતો, બહુ જ મોટો સાયન્ટિસ્ટ હતો. આપણા ચશ્મામાં દૂરના અને નજીકના એવા બાયપોલર લેન્સ હોય છે, એની શોધ પણ બેન્જામિન ફ્રેન્કલિને જ કરેલી. બહુ જ સારો ખગોળશાસ્ત્રી હતો, સારો જ્યોતિષ હતો, અને વિશ્વની સૌથી પહેલી ટપાલ સર્વિસની શરૂઆત અમેરિકામાં પણ એણે જ કરેલી. એટલે શું નહોતો એ પ્રશ્ન છે. એટલે બહુ જ મેઘાવી વ્યક્તિત્વ હતું. અને અમેરિકન ડોલર ઉપર નોર્મલી રાષ્ટ્રપતિઓના જ ફોટા હોય છે. બેન્જામિન ફ્રેન્કલિન એકમાત્ર એવા વ્યક્તિ છે જેનો ફોટો ડોલર પર છે, રાષ્ટ્રપતિ ના હોવા છતાંય. એટલે ટૂંકમાં બહુ મોટી હસ્તી છે હતા. ઓકે, તો એ બેન્જામિન ફ્રેન્કલિને વિદ્યુત ભારો બે જાતના હોય, ધન અને ઋણ, આવી વાત કરેલી. આપણે જે સૌથી નાનામાં નાનો વિદ્યુત ભાર છે, જેને મૂળભૂત વિદ્યુત ભાર કહેવાય છે, એ ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વિદ્યુત ભાર છે. એ 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલંબ જેટલો હોય છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ લેવામાં આવે છે, આટલો ઋણ, અને પ્રોટોનનો એટલો ધન. તો આ નાનામાં નાનો વિદ્યુત ભાર આટલો હોય એવું સૌથી પહેલાં કુલંબે કીધેલું, કુલંબ નામના વૈજ્ઞાનિકે, અને મિલિકાન નામના વૈજ્ઞાનિકે એ પ્રાયોગિક રીતે સાબિત કરેલું. તો આ ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનું જે મૂલ્ય છે એ આપણા ફિઝિક્સમાં સૌથી વધારે વખત વપરાતો અંક છે. તો બરાબર યાદ કરી દેજો, અને જથ્થાબંધ વાપરવાનું છે, હોલસેલના ભાવે. ઓકે, અચ્છા, અહીંયા જે કુલંબ લખ્યું એ વિદ્યુત ભારનો એકમ છે. જેમ ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને સ્મોલ ઈ નામ આપ્યું, એવું વ્યાપક રૂપે વિદ્યુત ભારની સંજ્ઞાને કેપિટલ ક્યુ અથવા સ્મોલ ક્યુ કહેવાય છે, અને એનો કુલંબ છે એ એકમ છે, સી તરીકે દર્શાવાય છે. તો એક કુલંબ વિદ્યુત ભાર એટલે કેટલો એવું કરવું હોય તો આ કુલંબને આપણે કરતા બનાવીએ તો આ નીચે જતું રહે. તો એ 1/1.6 ઇન્ટુ 10⁻⁻19 કરીએ તો આનો વ્યસ્ત થાય છે 6.25 ગુણ્યા 1018. એટલે આટલા ઇલેક્ટ્રોન્સનો ટોટલ જે વિદ્યુત ભાર હોય એ એક કુલંબ બરાબર કહેવાય છે. ઓકે, એની વ્યાખ્યા આપણે પછી કરવાની છે. તો
આ કુલંબ છે એ એકચ્યુઅલી 6.25 × 1018 ઇલેક્ટ્રોનનો કુલ વિદ્યુત ભાર છે. ઓકે દોસ્તો, આપણે વાત કરી કે વિદ્યુત ભાર અને દળ એ દ્રવ્યના મૂળભૂત ગુણધર્મો છે, એટલે એની કોઈ વ્યાખ્યા ના હોય. પણ દળ છે એ ગુણધર્મ છે જેના લીધે ગુરુત્વાકર્ષણ બળ ઉદ્ભવે છે. આપણે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ કરેલો F = Gm1m2/r². તો ગુરુત્વાકર્ષણ બળ ઉદ્ભવવા માટે જવાબદાર કારણ છે દળ. એવી જ રીતે વિદ્યુતીય બળ ઉત્પન્ન થવાનું કારણ છે વિદ્યુત ભાર. એટલે વિદ્યુત ભારની વ્યાખ્યા ના કરાય, પણ એવું કહેવું હોય કે વિદ્યુત ભાર એટલે શું, તો જે ગુણધર્મને લીધે બે કણો વચ્ચે વિદ્યુતીય બળ ઉદ્ભવે એ ગુણધર્મ એટલે વિદ્યુત ભાર. એની કોઈ વ્યાખ્યા નથી હોતી, પણ આ રીતે સમજૂતી આપી શકાય. હવે આપણે પ્રોટોન અને ન્યુટ્રોન્સ આ બંનેને મૂળભૂત કણો કીધેલા છે, પણ લેટેસ્ટ સંશોધનો એવું કહે છે કે પ્રોટોન અને ન્યુટ્રોન એ મૂળભૂત કણ નથી. કેમ કે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ ક્વાર્ક્સ નામના કણોના બનેલા છે. એટલે એકચ્યુઅલી ક્વાર્ક્સ છે એ મૂળભૂત કણ છે. પ્રોટોન અને ન્યુટ્રોન બંને 3 ક્વાર્ક્સના બનેલા હોય છે. એમ ક્વાર્ક્સના અલગ અલગ 6 પ્રકારો છે, પણ એ 2 ટાઈપના ક્વાર્ક્સ છે એ પ્રોટોન અને ન્યુટ્રોનના બંધારણ માટે જવાબદાર છે. એમાંનું પહેલું છે અપ ક્વાર્ક. એ અપ ક્વાર્કનો વિદ્યુત ભાર હોય છે 2/3e જેટલો ધન પ્લસ 2/3e. અને બીજો છે ડાઉન ક્વાર્ક. એનો વિદ્યુત ભાર છે -1/3e. વાસ્તવમાં વિદ્યુત ભાર છે એ અપૂર્ણાંક નથી હોતો. આગળ આપણે વાત કરી કે ઇલેક્ટ્રોન પ્રોટોનના જે વિદ્યુત ભારના મૂલ્યો છે 1.6 × 10⁻⁹ કુલમ, એનાથી નાનો વિદ્યુત ભાર હોય જ નહીં. તો આ તો એનાથી નાના થયા ને. તો આવું કારણ શું છે એ કે છૂટક ક્વાર્ક્સનું અસ્તિત્વ નથી હોતું. 3 ક્વાર્ક્સ ભેગા થઈને પ્રોટોન અને ન્યુટ્રોનની રચના કરે છે. પ્રોટોન ધન વિદ્યુત ભારિત હોય અને ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત હોય. એવો બીજો એક મૂળભૂત કણ છે પોઝિટ્રોન. એ ઇલેક્ટ્રોનનો એન્ટી પાર્ટિકલ એટલે કે પ્રતિકણ છે. પ્રતિકણો એવા હોય છે કે જેના બધા જ ગુણધર્મો સેમ હોય, પણ કોઈ એક ગુણધર્મ વિરુદ્ધ હોય. તો આ પોઝિટ્રોન એટલે પોઝિટિવ ઇલેક્ટ્રોન છે. એટલે બધા ગુણધર્મો ઇલેક્ટ્રોન જેવા જ હોય, પણ વિદ્યુત ભાર એનો +e હોય. ઇલેક્ટ્રોનનો -e હોય એવો આનો +e હોય છે. આ જાણકારી માટે છે. પણ આપણે પ્રોટોન ન્યુટ્રોનના બંધારણની વાત કરીએ હવે, કે આવા છૂટક ક્વાર્ક્સનું અસ્તિત્વ ના હોય, કારણ કે આવું અપૂર્ણાંકમાં વિદ્યુત ભાર હોઈ શકે નહીં. તો પ્રોટોનનું બંધારણ શું છે એ? તો પ્રોટોનનું બંધારણ છે UUD, અપ અપ ડાઉન. એટલે 2 અપ ક્વાર્ક અને 1 ડાઉન ક્વાર્કનો બનેલો હોય પ્રોટોન. તો 2 અપ ક્વાર્કનો વિદ્યુત ભાર કરીએ તો +2/3e પ્લસ 2/3e, અને ડાઉન ક્વાર્કનો કરો તો -1/3e. તો આનું સાદુરૂપ આપી દઈએ તો +e વિદ્યુત ભાર થાય, જે પ્રોટોનનો વિદ્યુત ભાર છે. ઓકે. અને ન્યુટ્રોનનું બંધારણ છે UDD, અપ ડાઉન ડાઉન. 1 અપ ક્વાર્ક અને 2 ડાઉન ક્વાર્કનો બનેલું હોય. તો 1 અપ ક્વાર્કનો વિદ્યુત ભાર +2/3e અને 2 ડાઉન ક્વાર્ક છે એનું -1/3e -1/3e. એટલે આ 2/3e -2/3e એટલે 0 થઈ જાય. ન્યુટ્રોન છે વિદ્યુત ભાર રહિત હોય છે, એટલે એનું બંધારણ UDD થઈ ગયું. પછી અમુક લોકો જાતે બનાવી દે કે ઇલેક્ટ્રોનનું બંધારણ DDD,
આવા 3 ભેગા કરો -1/3e 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 એટલે -e એટલે ઇલેક્ટ્રોન. પણ એવું નથી. ઇલેક્ટ્રોનનો જ બનેલો હોય છે, એ કોઈ ક્વાર્ક્સનો બનેલો નથી. એટલે એવું જાતે નહીં બનાવી દેવાનું, એવું જુગાડ કરીને મેળ પાડી દેવાનું એમ નહીં. તો આ પ્રોટોનનું બંધારણ છે UUD, ન્યુટ્રોનનું બંધારણ છે UDD. ઇલેક્ટ્રોનનું કોઈ બંધારણ નથી, એ પોતે મૂળભૂત કણ જ છે. ઇલેક્ટ્રોનનો જ બનેલો હોય છે. ઓકે. ટૂંકમાં કોઈ પણ દ્રવ્ય આપણે પહેલાં એવું કહેતા હતા કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું બનેલું હોય. હવે શું કહીશું? તો ક્વાર્ક્સ અને ઇલેક્ટ્રોનનું બનેલું હોય. ઓકે. એટલે પ્રોટોન, ન્યુટ્રોન આમાં આવી ગયા અને ઇલેક્ટ્રોન્સ. ક્વાર્ક્સનું સ્વતંત્ર અસ્તિત્વ ના હોય. એકલો અપ ક્વાર્ક કે એકલો ડાઉન ક્વાર્ક ક્યાંય ના મળે. એ આ રીતના બંધારણમાં જ હોય છે. એટલે એકલો અપ કે એકલો ડાઉન ક્વાર્ક હોઈ શકે નહીં. ઓકે. તો દોસ્તો, આ જે આપણે બધું ઇન્ટ્રોડક્શન કર્યું એ આપણા ટેક્સ્ટબુકમાં નથી આપેલું, પણ આ બહુ જ ઉપયોગી છે અને એનો ભરપૂર ઉપયોગ પણ ભવિષ્યમાં કરવાનો છે આપણે. ભવિષ્યમાં એટલે 12માં જ. એટલે આ બધું ડિટેલ સમજાવી દીધું છે આપણે. અને હવે આપણું સ્થિત વિદ્યુત શાસ્ત્રનું જે ડિટેલ છે એ હવે સ્ટાર્ટ કરીએ છીએ આપણે. આ બધું ઇન્ટ્રોડક્શન હતું, એટલે ફાલતુ છે એવું નહીં સમજવાનું. આ બહુ કામની વસ્તુ છે. તો મિત્રો, આપણને સ્થિત વિદ્યુતની ઘટનાઓ વ્યવહારમાં ક્યાં જોવા મળે એવો એક ક્વેશ્ચન છે. સ્થિત વિદ્યુત ઉત્પન્ન થવાને લીધે વ્યવહારમાં જોવા મળતી ઘટનાઓ. તો નોર્મલી સૂકું વાતાવરણ હોય ત્યારે પોલિએસ્ટર અથવા સિન્થેટિક કપડાં હોય કે સ્વેટર હોય યા સિન્થેટિક બ્લેન્કેટ હોય, તો એમાં હાથ ફેરવો અથવા તો એને ઝાટકો તો અંદર નાના નાના તણખા થાય અને તડતડ તડતડ અવાજ આવે. અંધારામાં તમે બ્લેન્કેટ ઉપર આ રીતે હાથ ફેરવીને જોજો તો એવું તડતડ તડતડ અવાજ આવશે અને એકદમ નાના નાનું લાઇટિંગ જોવા મળશે. તો એ સ્થિત વિદ્યુતથી એવું થતું હોય છે. નોર્મલી પોલિએસ્ટર સાડીઓ હોય એને વાળતી વખતે કટકટ કટકટ અવાજ આવતો હોય છે. એનું કારણ શું છે કે એ જે પોલિએસ્ટર સાડી હોય એ સ્થિત વિદ્યુતના કારણે વિદ્યુત ભારિત થઈ જાય છે અને એકદમ ચીપકેલી રહે. જેમ અહીંયા છે ને, જો અમુક લોકો તો ઝૂમ કરીને જોવા માંડે, એ ભાઈ એ નથી જોવાનું, આપણે સાડી જ જોવાની છે. હા. અને કોટનની સાડીમાં એવું ના હોય. કોટનની સાડી ચીપકેલી ના રહે, એ ખુલ્લી ખુલ્લી રહેશે. તો એનું કારણ આ છે કે પોલિએસ્ટર સાડી હોય એ સ્થિત વિદ્યુતના કારણે એ ચીપકી જાય છે અને કોટનની સાડીમાં એવો પ્રશ્ન નથી હોતો, એટલે એ છૂટી છૂટી રહે. ઓકે. બીજું કે જે મેઘગર્જના થાય છે અને એ વાદળોમાં આપણને જે વીજળી જોવા મળે છે એ પણ આ જ વસ્તુ છે કે ઘર્ષણના કારણે એ વાદળોમાં વિદ્યુત ભાર ભેગો થાય અને જ્યારે એ વાદળો એકબીજા સાથે ટકરાય ત્યારે એ ધન અને ઋણ વિદ્યુત ભાર એકબીજામાં ભળી જાય, એને વિદ્યુત વિભાર કહેવાય છે, ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ. એટલે એ પ્લસ માઇનસ ભેગા થઈને તટસ્થ થાય અને એ વખતે જબરજસ્ત પ્રકાશ ઉત્પન્ન થાય, એને આપણે વીજળી કહીએ છીએ. અને જે અવાજ ઉત્પન્ન થાય આપણને થોડી વાર રહીને સંભળાય છે. તો એ વીજળી છે એ પણ એ સ્થિત વિદ્યુત જ છે. જે વાદળો પરનો જે વિદ્યુત ભાર હોય એના કારણે આ વીજળી આપણને જોવા મળે છે અને એ બહુ જ મોટા પ્રમાણમાં વિદ્યુત ભાર હોય છે, જબરજસ્ત, લાખો કુલમમાં એવું છે. પછી અમુક વખતે આપણને ગાડીનો દરવાજો ખોલતી વખતે અથવા આપણા ઘરનો દરવાજો ખોલતી વખતે અથવા સીટમાં બેઠા હોઈએ ત્યારે આપણે આમ આગા પાછા થતા હોઈએ અને પછી ક્યાંક ટચ કરીએ ને એટલે ઝટકો લાગે છે. પછી નોર્મલી પેલું ખુરશીમાં કોઈને બેસાડવાનું, પગ ઉપર લઈ લેવાના, પછી એને રૂમાલથી ઝાટકવાનું અને પછી એ વ્યક્તિને અડીએ એટલે જોર કા ઝટકા, જોરો સે લગે. તો એ બીજું કંઈ નહીં, એ સ્થિત વિદ્યુત જ છે. એ આપણને ખુરશીને, પ્લાસ્ટિકની ખુરશી હોય
અને રૂમાલ વડે આપણે ઝાટકીએ એટલે પ્લાસ્ટિકની ખુરશી પર ઘર્ષણના કારણે વિદ્યુત ભાર એકઠો થાય અને આપણે ટચ કરીએ એટલે એ વિદ્યુત ભાર આપણા શરીરમાં થઈને જમીનમાં જતો રહે, જેને અર્થિંગ કહેવાય છે. એવું આપણે ભવિષ્યમાં ભણવાનું છે. તો એના કારણે આપણને કરંટ લાગે. તો એ સ્થિત વિદ્યુતનું ઉદાહરણ છે. એ સિવાય બધા બહુ ઉદાહરણો છે. જો આપણે કોઈ બારણાના નોબને ટચ કરીએ અને કેવો ઝટકો લાગે છે. પછી ઊંઘીને ઉઠો એટલે આખું છાપરું બની ગયું હોય છે. કેમ કે ઓશિકા જોડે આપણા વાળ છે એ સતત ઘસાય, એના કારણે એ ઓશિકા અને વાળ વચ્ચેના ઘર્ષણના કારણે વાળ વિદ્યુત ભારિત થઈ જાય. સૂકા વાળને કાંસકાથી ઓળાય કરો તો પણ આવું થાય. એ એકદમ સરસ થઈ જાય એવું નહીં, ભીના કરો તો ભેગા થઈ જાય. પણ કોરા વાળમાં સતત કાંસકો ફેરવ કરો તો છૂટા થતા જાય, કારણ કે ચાર્જ થઈને પછી એકબીજાને અપાકર્ષવા માંડે. પછી આવું હથેળી હોય એ આમ બે હાથે બરાબર ઘસવાની ને પછી રેતી પર લઈ જવાની તો રેતી હાથને ચોંટવા માંડે. પછી નોર્મલી ગાડીઓમાં પણ નાની ડસ્ટ હોય છે, એ એકદમ પોલિશ પ્લાસ્ટિકની સપાટીઓ પર ચોંટી જતી હોય છે. એ પણ સ્થિત વિદ્યુત જ છે. કાંસકો હોય એને વાળમાં ફેરવવાનો, પછી એકદમ કાગળના નાના ટુકડાની જોડે લઈ જવાનો તો એ કાગળના ટુકડાઓને કાંસકો આકર્ષે. તો આ પણ સ્થિત વિદ્યુતનું જ ઉદાહરણ છે. પછી ફુગ્ગો હોય એને આ રીતે માથામાં ઘસવાનો, તો એ વાળ પણ છૂટા થાય. પછી એ ફુગ્ગાને ઘસીને તો એ દિવાલ ઉપર મૂકી દો ને તો દિવાલ જોડે ચોંટી જાય. તો એ સ્થિત વિદ્યુતનું ઉદાહરણ છે. તો આ વ્યવહારમાં જોવા મળતી બધી ઘટનાઓ છે. આવું પરીક્ષામાં પૂછવા માટેનું નથી, આ ખાલી એક વિષય પ્રવેશ તરીકે છે. ઓકે. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે હવે કે દ્રવ્ય પદાર્થો વિદ્યુત ભાર કેમ પ્રાપ્ત કરે છે અથવા કેવી રીતે પ્રાપ્ત કરે છે એ સમજાવવાનું છે. તો આપણને ખબર છે કે કોઈ પણ દ્રવ્ય હોય એ પરમાણુ અથવા અણુઓનું બનેલું હોય. જો તત્વ હોય તો પરમાણુનું બનેલું હોય અને સંયોજન હોય તો અણુઓનું બનેલું હોય છે. પણ મોટા ભાગના પદાર્થો છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. તો તટસ્થ છે એનો મતલબ કે એની પરનો કુલ વિદ્યુત ભાર 0 છે. તો એનો મતલબ એવો નથી કે એમાં વિદ્યુત ભાર છે જ નહીં, પણ એમાં જેટલો ધન વિદ્યુત ભાર હોય એક્ઝેક્ટ એટલો જ ઋણ વિદ્યુત ભાર પણ હોય. એટલે એ બંને એકબીજાને સમતોલી દે. એટલા માટે દ્રવ્યો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. હવે આપણે ધારો કે એલ્યુમિનિયમ પરમાણુનું વાત કરીએ તો એલ્યુમિનિયમ પરમાણુમાં એનો પરમાણુ ક્રમાંક 13 છે. તો એનો મતલબ એવો થાય, પરમાણુ ક્રમાંક 13 છે એનો મતલબ કે એની અંદર 13 પ્રોટોન્સ છે અને ફરતે 13 ઇલેક્ટ્રોન્સ છે. તો કેન્દ્રમાં જેટલો ધન વિદ્યુત ભાર હોય એટલો જ ફરતે ઇલેક્ટ્રોન્સનો ઋણ વિદ્યુત ભાર હોય. એટલે એ પરમાણુ પોતે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ થઈ ગયો. ફરતે ઇલેક્ટ્રોન્સ છે એ ઋણ વિદ્યુત ભારિત અને કેન્દ્રમાં પ્રોટોન્સ છે એ ધન વિદ્યુત ભારિત. ન્યુટ્રોન તો તટસ્થ જ હોય. એટલે ટોટલ આખા પરમાણુનો વિદ્યુત ભાર તો 0 જ છે. એટલે પરમાણુઓ છે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ થઈ ગયા. તો વિદ્યુત ભારિત ક્યારે થાય? તો આમાં ધન અને ઋણ આવા બે વિદ્યુત ભારો છે, પ્રોટોનનો ધન અને ઇલેક્ટ્રોનનો ઋણ. તો જો કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન્સ ગુમાવે અથવા મેળવે તો એ વિદ્યુત ભારિત થાય. મેં એક બહુ જ મહત્વની વાત કરી, ઇલેક્ટ્રોન ગુમાવે અથવા મેળવે. પ્રોટોન ગુમાવવાનો પ્રશ્ન જ નથી રહેતો, કારણ કે એ તો ન્યુક્લિયસની અંદર હોય અને એ તો બહુ જ મજબૂતીથી જકડાયેલા હોય છે. એટલે કોઈ પણ બે પદાર્થો વચ્ચે જો વિદ્યુત ભારની આપલે થતી હોય તો એ ઇલેક્ટ્રોન્સની જ થાય, પ્રોટોનની ના થાય. કયા ઇલેક્ટ્રોનની થાય? તો સૌથી બાહ્યતમ કક્ષામાં હોય એની જ. હવે કેમ એવું?
તો એ ન્યુક્લિયસથી સૌથી દૂર છે, એટલે ન્યુક્લિયસનું એની પર આકર્ષણ છે એ સૌથી ઓછું હોય. ફિઝિક્સની ભાષામાં કહીએ તો એની બંધન ઉર્જા સૌથી ઓછી હોય, એટલે એ સૌથી નબળી રીતે બંધાયેલો હોય તો એ દૂર થઈ શકે. ઓકે, એટલે આ યાદ રાખવાનું કે બે પદાર્થો વચ્ચે વિદ્યુત ભારોની આપલે થાય તો એનો મતલબ કોની આપલે થાય? માત્ર ઇલેક્ટ્રોન્સની જ. પાછા કયા? તો સૌથી નબળી રીતે બંધાયેલા હોય એ, એટલે કે સૌથી બાહ્યતમ કક્ષાવાળા હોય તે. ફિઝિક્સની ભાષામાં એને વેલેન્સ ઇલેક્ટ્રોન કહે છે અને કેમેસ્ટ્રીની ભાષામાં એને ગુજરાતીમાં સંયોજકતા ઇલેક્ટ્રોન્સ કહે છે. એની આપલે થતી હોય છે. ઓકે, તો આપણે તટસ્થ પદાર્થ હોય તો એનો મતલબ આપણે એવો નહીં કરવાનો કે એમાં કોઈ વિદ્યુત ભાર નથી. ધન ઋણ બંને સરખા સંખ્યામાં હોય. હવે એ પદાર્થ ઉપર આપણે કોઈ વિદ્યુત ભાર ઉમેરીએ અથવા તો એમાંથી વિદ્યુત ભારને દૂર કરીએ તો સૌથી ઓછા બંધન ઉર્જાવાળા હોય એવા, એટલે ઇલેક્ટ્રોન્સ જ ને, તો એવા ઇલેક્ટ્રોન છે એ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતરિત થાય છે. પ્રોટોન સ્થાનાંતરિત થઈ શકે નહીં. તો જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે એમાં ઋણ વિદ્યુત ભાર ઓછો થયો, ઇલેક્ટ્રોન ઋણ છે એટલે એ પદાર્થ પોતે ધન બની જાય. અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે એ ઇલેક્ટ્રોન ઋણ છે એટલે એ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ બની જાય. તો આ ફંડામેન્ટલ યાદ રાખવાનું ખાસ, કે જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે એ પોતે ધન બને અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે એ ઋણ બને છે. ઓકે, અને કયા ઇલેક્ટ્રોન જાય? પાછા સૌથી બાહ્યતમ કક્ષાવાળા, જે સૌથી ઓછી ઉર્જાથી બંધાયેલા હોય તે જ. તો આપણે એનું એક ઉદાહરણ કરીએ કે કાચના સળિયાને એક રેશમી કપડા સાથે ઘસીએ. આ વિદ્યુત ભારિત કરવાની પહેલી રીત છે ઘર્ષણ દ્વારા ચાર્જિંગ બાય ફ્રિક્શન કહેવાય છે. ઘર્ષણ દ્વારા પદાર્થને વિદ્યુત ભારિત કરવો. તો કાચના સળિયાને આપણે રેશમી કપડા સાથે ઘસીએ તો એ કાચના સળિયામાંથી અમુક ઇલેક્ટ્રોન રેશમી કપડા ઉપર સ્થાનાંતરિત થઈ જાય છે. તો કાચના સળિયામાં જે સૌથી ઓછી ઉર્જાથી બંધાયેલા હોય એ ઇલેક્ટ્રોન રેશમી કપડા પર જતા રહ્યા. બધા ના જતા રહ્યા, બહુ ઓછા જાય પણ જાય. તો કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એ કેવો બની જશે? ધન વિદ્યુત ભારિત. અને રેશમી કપડું છે એ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એ ઋણ વિદ્યુત ભારિત થઈ ગયું. શરૂઆતમાં બંને 0 વિદ્યુત ભારવાળા હતા, તટસ્થ હતા, પણ ઘર્ષણના કારણે શું થયું? ઇલેક્ટ્રોન છે એ કાચના સળિયા પરથી રેશમી કપડા પર ટ્રાન્સફર થયા એટલે કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન બની ગયો અને રેશમી કપડું હતું એ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ બની ગયું. એટલે બંને વિદ્યુત ભારિત થઈ ગયા પણ ઓપોઝિટ ચાર્જીસ હોય. તો આ રીતે આપણે કાચના સળિયાને રેશમી કપડા સાથે ઘસવાનો. તો છેવટે કાચનો સળિયો છે એ ધન બની જાય અને રેશમી કપડું ઋણ બની જાય. તો એ કાચનો સળિયો ધન કેવી રીતે બન્યો? ઇલેક્ટ્રોન ગુમાવીને. અને રેશમી કપડું ઋણ કેવી રીતે બન્યું? તો ઇલેક્ટ્રોન મેળવીને. ઓકે, તો આ છે એ ઘર્ષણ દ્વારા વિદ્યુત ભારિત કરવાની રીત થઈ ગઈ. જો અહીંયા પણ એક સરસ એનિમેટેડ છે કે શરૂઆતમાં બંનેમાં પ્લસ માઇનસ સરખા હતા. હવે શું થયું કે રેશમી કપડોને એ કાચનો સળિયો ઘસ્યો. અહીંયા બીજું ઉદાહરણ છે, આ પીવીસી પાઇપ છે પ્લાસ્ટિક અને અહીંયા ઊન છે, રગ એટલે ઊન. તો એમાં ઊંધું થાય છે. પેલા કાચના સળિયામાં કેવું હતું? કાચનો સળિયો ધન અને રેશમી કપડું ઋણ બનતું હતું. એવું પ્લાસ્ટિકનો સળિયો અને ઊન ઘસીએ તો એ પ્લાસ્ટિકનો સળિયો છે એ છેવટે ઋણ બની જાય છે અને એ જે ઊન છે એ ધન બની જાય છે. એમાં ઊન કેવી રીતે ધન બન્યું? તો એણે ઇલેક્ટ્રોન ગુમાવી દીધા. જો એ પેલા રેડ કલરના માઇનસ બતાવે છે એ ઇલેક્ટ્રોન છે, તો એ ગુમાવે એટલે આ એકલું ધન બની ગયો. અને આ સળિયો છે એ ઇલેક્ટ્રોન મેળવે એટલે આમાં પ્લસ કરતાં માઇનસ વધી જાય
એટલે ઋણ થઈ જાય. તો આ થઈ ગયું ઘર્ષણ દ્વારા વિદ્યુત ભારિત કરવાની રીત, ચાર્જિંગ બાય ફ્રિક્શન. ઓકે, હવે નેક્સ્ટ, યોગ્ય પદાર્થોને ઘસવાથી વિદ્યુત ભારિત થતા અપાકર્ષણ અને આકર્ષણની સમજૂતી આપવાની છે. આ એટલા માટે કે જોઈને તો ખબર ના પડે ને કે આ ધન થયો કે ઋણ થયો, તો ખબર કેવી રીતે પડે કે એ ચાર્જ થઈ ગયો? અડવાથી એ ખબર ના પડે, કારણ કે એ તો બહુ નાનકડો વિદ્યુત ભાર છે. તો એ કોઈ પણ પદાર્થ વિદ્યુત ભારિત છે કે નહીં એ હવે ચેક કરવાનું આપણે ક્વેશ્ચન કરીએ છીએ. તો આ જે ઘર્ષણ દ્વારા વિદ્યુત ભારિત કરવાની રીત છે એ ગ્રીસમાં શોધાયેલી ઈસવીસન પૂર્વે 600માં, એટલે આજથી 2700 વર્ષ પહેલાં એ મિલેટસે શોધી કાઢેલું કે બે પદાર્થો, કોઈ પણ ચોક્કસ પ્રકારના પદાર્થોને એકબીજા સાથે ઘસવામાં આવે તો એ બીજા હલકા જે પદાર્થો હોય, દાખલા તરીકે બરૂની ગોળીઓ, એટલે આપણે થર્મોકોલ હોય છે ને એની ગોળી નાની નાની, એ પછી કાગળના નાના ટુકડા, એવા હલકા પદાર્થોને એ આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે. આવું 2700 વર્ષ પહેલાં શોધી કાઢેલું. તો એ પ્રયોગ આપણે જોવાનો છે. દોસ્તો, ઇલેક્ટ્રિસિટી એવું નામ છે એ એમ્બર પરથી પડેલું છે. એ એમ્બરનો મતલબ આવું વનસ્પતિમાંથી નીકળતો ગુંદર હોય છે ને, જોયું છે ને, આ ટાઈપનો હોય, તો એ એમ્બર કહેવાય છે. એને કોઈ પણ પદાર્થ બીજા સાથે ઘસીએ એટલે એ એમ્બર પોતે અને જેની સાથે ઘસ્યો હોય એ બે વિદ્યુત ભારિત થાય અને એ કાગળના નાના ટુકડાઓને કે થર્મોકોલને આકર્ષવા લાગે. ઓકે, આ જસ્ટ જાણકારી માટે છે. હવે આપણે એ બે પદાર્થોને એકબીજા સાથે ઘસ્યા, જેમ કે કાચનો સળિયો અને રેશમી કપડું, અથવા પ્લાસ્ટિકનો સળિયો અને ફર એટલે રૂંવાટીવાળું ચામડું. તો એ વિદ્યુત ભારિત થઈ ગયા એ કેવી રીતે ખબર પડે છે? તો આપણે રેશમી કપડાને સાથે કાચના સળિયાને ઘસીએ એટલે આગળ જોઈએ એ પ્રમાણે કાચનો સળિયો કેવો બની જાય? ધન વિદ્યુત ભારિત. પછી બીજો એક કાચનો સળિયો છે, એને પણ રેશમી કપડા સાથે ઘસેલો છે એટલે એ પણ ધન બનેલો હોય, પણ એને એક રેશમની દોરી એટલે એ અવાહક દોરી વડે મુક્ત રીતે લટકાવેલો છે અને એકદમ સ્થિર કરી દેવાનો. પછી એ રેશમી કપડા સાથે ઘસેલો કાચનો સળિયો એની નજીકમાં લઈ જાઓ તો એ બંને એકબીજાને અપા કરશે. આ ફરીને દૂર જતો રહે, એટલે દૂર જતો રહે એટલે સમજી લેવાનું કે અપાકર્ષણ થાય છે. તો આ બંને કાચના સળિયાઓ છે જે રેશમી કપડા સાથે ઘસેલા છે, તો એ બંને એકબીજાને અપા કરશે. ઇવન એ બે રેશમી કપડાઓ પણ એકબીજાને અપા કરશે, પણ રેશમી કપડું અને કાચનો સળિયો હોય એ એકબીજાને આકર્ષે. તો સમજી લેવાનું કે જો અપાકર્ષે છે તો સમાન પ્રકારનો વિદ્યુત ભાર હોય, ધન ધન હોય અથવા ઋણ ઋણ હોય એ એકબીજાને અપાકર્ષે છે અને ધન ઋણ હોય એ આકર્ષે. તો આ બંને કાચના સળિયા રેશમી કપડા સાથે ઘસી અને એકબીજાની નજીક લાવો તો બંને અપાકર્ષણ થાય છે. એનો મતલબ કે બંને પર એક જ ટાઈપનો વિદ્યુત ભાર છે, બંને ધન ધન હોય. બંને રેશમી કપડા પર ઋણ ઋણ વિદ્યુત ભાર હોય એટલે એકબીજાને અપાકર્ષે. પણ રેશમી કપડું અને કાચનો સળિયો એકબીજાને આકર્ષે એનો મતલબ કે બે એકબીજા પર વિરુદ્ધ પ્રકારનો વિદ્યુત ભાર હોય, એક ધન એક ઋણ. એવો બીજો પ્રયોગ છે, પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસીએ. ફર એટલે ફર એવું નહીં, ફરનો મતલબ રૂંવાટીવાળું ચામડું, બિલાડીનું ચામડું હોય ને એવું. તો એની સાથે ઘસીએ તો પ્લાસ્ટિકનો સળિયો ઋણ બને છે અને ફર ધન. હવે આવા બે પ્લાસ્ટિકના સળિયા લીધા, એક અલગ છે અને એકને લટકાવેલો છે. બંને પ્લાસ્ટિકના સળિયાઓને આપણે નજીક લાવીએ તો અપાકર્ષણ થાય. દોસ્તો, વિદ્યુત ભારો વચ્ચે થતા આકર્ષણ અને અપાકર્ષણ માટેનો એક સરસ બીજો ક્વેશ્ચન છે. બરૂની ગોળી એટલે આપણે જે થર્મોકોલ હોય ને, પોલિસ્ટાયરીન, એકચ્યુઅલી એનું નામ છે પોલિસ્ટાયરીન, પણ ફોર્મલી આપણે એને થર્મોકોલ કહીએ છીએ.
એની ગોળીઓને સંપર્કથી વિદ્યુત ભારિત કરતો પ્રયોગ સમજાવો અને એ પ્રયોગના તારણો જણાવવાના છે. તો રેશમની દોરી વડે આપણે શરૂઆતમાં તટસ્થ હોય એવી આ બરુની ગોળી, જેને ઇંગ્લિશમાં પીથ બોલ કહેવાય છે, એકદમ હલકી ગોળી હોય, અથવા તો થર્મોકોલની ગોળી લટકાઈ દીધેલી છે, એવી બે છે. હવે પહેલા કેસમાં આપણે પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસીએ તો આગળ કર્યું એ પ્રમાણે પ્લાસ્ટિકનો સળિયો ઋણ બનશે. હવે એ જે પ્લાસ્ટિકનો સળિયો છે એને આ જે નાયલોન અથવા તો રેશમની દોરી વડે લટકાવેલી જે બરુની ગોળીઓ છે એને ટચ કરાવવાનું. તો એ ટચ કરાવવાથી શું થાય કે પ્લાસ્ટિકનો સળિયો પોતે ઋણ છે, તો એના પરનો અમુક ઋણ વિદ્યુત ભાર, એટલે એકચ્યુઅલી ઇલેક્ટ્રોન્સ, એ પેલા આ બરુની ગોળી પર જતો રહે, એટલે એ પણ ઋણ થઈ જાય. પછી બીજી ગોળીને પણ ટચ કરાવવાનું. આ ભૌતિક સંપર્ક દ્વારા ચાર્જિંગની રીત છે. ડિટેલમાં આપણે બીજા લેક્ચરમાં એની વિશે વાત કરીશું, પણ આ રીતે ટચ કરાવવાથી પણ વિદ્યુતભાર એકબીજા પરથી ટ્રાન્સફર થાય છે. તો આ બંને ઋણ બની ગઈ. બંનેને પેલો ફર સાથે ઘસેલો પ્લાસ્ટિકનો સળિયો અડાડવાનો. તો એ બંને ગોળી શરૂઆતમાં આમ સીધી હોય, પણ એ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકનો ઋણ સળિયો બેને ટચ કરો તો બે એકબીજાથી દૂર જતી રહે. આ રીતે મતલબ કે બે એકબીજાને અપા કરશે. બે સળિયા પણ એકબીજાને અપા કરશે, ગોળી અને સળિયો પણ એકબીજાને અપા કરશે, બે ગોળીઓ પણ એકબીજાને અપા કરશે. એનો મતલબ કે બંને પર એક સરખો ઋણ વિદ્યુત ભાર છે. હવે બીજો પ્રયોગ કરીએ. એમાં રેશમના કપડા સાથે ઘસેલો કાચનો સળિયો લઈએ. તો આગળ કર્યું એ પ્રમાણે કાચનો સળિયો હોય એ ધન બની ગયો. એ કાચના સળિયાને પાછી આ બે તટસ્થ બરુની ગોળી હોય એની સાથે ટચ કરીએ તો બંને ધન થઈ ગઈ, એટલે ધનાધન કરે, મતલબ એકબીજાને અપા કરશે. તો કાચના સળિયાને અને બરુની ગોળીને નજીક લાવો તો પણ અપાકર્ષણ થાય. બે બરુની ગોળીઓને કાચનો સળિયો ટચ કરો તો બંને બરુની ગોળી પણ એકબીજાને અપા કરશે, મતલબ બધા ધન છે. ત્રીજો પ્રયોગ કરીએ કે એક ગોળી છે એને આપણે પ્લાસ્ટિકનો ઋણ સળિયો ટચ કરીએ અને બીજી ગોળીને પેલો ઘસેલો કાચનો સળિયો ટચ કરીએ. તો જેને કાચનો સળિયો ટચ કર્યો એ ધન બની ગઈ, પ્લાસ્ટિકનો સળિયો ટચ કર્યો એ ઋણ બની ગયો. તો એ બંને ગોળી એકબીજાને આકર્ષે છે. તો એનો મતલબ કે બે પર વિરુદ્ધ પ્રકારનો વિદ્યુત ભાર હશે. ઓકે, એટલે આ રીતે આપણને ખબર પડે કે બે જાતના વિદ્યુત ભારો હોય, ધન અને ઋણ. હવે આનો નિષ્કર્ષ શું છે એ પણ આપણે કરીએ છીએ, પણ એ પહેલાં તમને અમુક જગ્યાએ આવી લિંક જોવા મળશે. આ ઉપર લખેલું ના હોય તો એ ચિંતા નહીં કરવાની. આ જે લિંક છે આ HTTPS વાળી, તો એ એક યુટ્યુબ લિંક છે જેમાં આ ટોપિકના વિડીયો હશે. તો એ તમે જ્યારે પીડીએફમાં આવી લિંક જુઓ ત્યારે એની પર લઈ જઈને ક્લિક કરશો એટલે સીધું એ યુટ્યુબ વિડીયો ખુલશે. એટલે એ આ તમને એ પ્રયોગમાં જોવા મળશે. તો જેને ઇન્ટરેસ્ટ હોય આ બધું ડિટેલ જોવાનો, એ લોકોએ એ યુટ્યુબ લિંક ઉપર ક્લિક કરી દેવાનું, એટલે તમને એ વિડીયો જોવા મળશે. ઓકે, પણ એ આપણા યુટ્યુબની અંદર વિડીયો ચાલતો હશે એ વખતે કામ નહીં કરે પાછું, એ માત્ર PDF હશે એમાં કામ કરશે. ઓકે, હવે આ પ્રયોગના નિષ્કર્ષ એટલે એનો સાર શું છે એની વાત કરીએ. તો આપણે જે પ્રયોગ કર્યો એના પરથી આપણને ખબર પડી કે ધન હોય વિદ્યુત ભારો એ એકબીજાને અપા કરશે, ધન ઋણ હોય તો આકર્ષે અને ઋણ હોય તો અપા કરશે. તો એ પ્રયોગના તારણ આપણે કરીએ છીએ કે સજાતીય વિદ્યુતભારો એકબીજાને અપા કરશે છે. સજાતીય એટલે ધન અથવા તો ઋણ. ધન ધનાધન કરે, ઋણ ઋણાઋણ કરે, એટલે એકબીજાને અપા કરશે. વિજાતીય વિદ્યુતભારો એકબીજાને આકર્ષે છે. ધન અને ઋણ હંમેશા એકબીજાને આકર્ષે. ઓકે, ચલો. બરુની ગોળીના સંપર્ક વખતે વિદ્યુતભાર સળિયા પરથી
ગોળી પર સ્થાનાંતર પામે. પણ યાદ રાખવાનું, સળિયો ઋણ હોય તો ઇલેક્ટ્રોન સળિયા પરથી ગોળી પર જાય, અને એ રીતે એ ગોળી વિદ્યુત ભારિત થતી હોય છે. હવે ધન વિદ્યુત ભાર હોય સળિયા પર અને પ્લાસ્ટિકના સળિયા પર ઋણ વિદ્યુત ભાર હોય, એટલે બે અલગ અલગ ટાઈપના છે. તો સંપર્ક દ્વારા જે વિદ્યુત ભાર મળ્યો એ પણ બંને પરનો અલગ અલગ છે. ઓકે, એટલે ઋણ વિદ્યુત ભારિત સળિયો, પ્લાસ્ટિકનો સળિયો બરુની ગોળીને અડાડીએ તો એ બરુની ગોળી ઋણ વિદ્યુત ભારિત બને, અને કાચનો સળિયો છે એ ધન વિદ્યુત ભારિત છે, તો એ બરુની ગોળીને અડાડીએ એટલે વાસ્તવમાં એ ગોળીમાંથી ઇલેક્ટ્રોન કાચના સળિયા પર જતા હોય એટલે એ ગોળી ધન થઈ જાય, પણ ટ્રાન્સફર તો ઇલેક્ટ્રોન્સ જ થતા હોય છે. ઓકે, તો આ રીતે અલગ અલગ પ્રયોગો દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે જે વિદ્યુત ભાર છે એ બે જ પ્રકારના હોય, ધન અને ઋણ. અને આવું 400 વર્ષ પહેલાં બેન્જામિન ફ્રેન્કલિને પણ કહી દીધેલું કે ધન અને ઋણ આવા બે ટાઈપના વિદ્યુત ભારો હોય. પછીથી એ પ્રયોગો દ્વારા પણ સાબિત થઈ ગયું કે ખરેખર એવું જ હોય છે. બેન્જામિન ફ્રેન્કલિને તો માત્ર અનુમાન કરેલું, કારણ કે એ વખતે વિદ્યુત ભાર કે એવું કશું શોધાયેલું જ નહોતું. તો એણે તો અનુમાન જ કર્યું હતું કે આવા બે ટાઈપના વિદ્યુત ભારો હશે. એટલે ધન વિદ્યુત ભારો એકબીજાને અપાકર્ષે, ઋણ વિદ્યુત ભારો પણ એકબીજાને અપાકર્ષે, ધન ઋણ વિદ્યુત ભારો એકબીજાને આકર્ષે. તો આ આપણા પ્રયોગનું પરિણામ છે. ઓકે, તો આજે આટલું. અને આવું કથા વાર્તા જ આખા ચેપ્ટરમાં છે એવું નહીં સમજી લેવાનું, આ તો જસ્ટ વિષય પ્રવેશ છે. પછી બધું મેથેમેટિકલ સ્ટાર્ટ થશે, એટલે બહુ જ ડિટેલ ચેપ્ટર છે, થોડુંક લાંબુ પણ છે, થોડુંક એટલે ઘણું. 12મામાં ચેપ્ટર્સ બધા લાંબા જ છે. તો એકદમ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો, અને ફંડામેન્ટલ સમજેલું હશે તો નેક્સ્ટ લેક્ચર જોશો એ વખતે બહુ જ ઓછી તકલીફ પડશે અને બહુ સારી રીતે સમજાશે. ઓકે, તો આજે આટલું. દેટ્સ ઇટ.